तम सुहो तब संगमय बुद्धि करो निर्णहं पी समायोगे मोक्षोज शासन है भणियो विशेष आवश्यक भाष्य दरिया जैसा ग्रंथ जिनभद्र गणित समाज श्रमण की रचना आचार्य फलदारी हेमचंद्र सुरेश्वर जी महाराज ने बहुत बड़ा विवरण आज इस ग्रंथ में बड़ी अच्छी बात बताई कि घर वाले पीरे गया चलो यहाँ हूँ पाछो अंजुर पाटा मारा मगज ઘરવાળા પિયર ગયા છે આજે બધું તમારે કરવાનું છે સવારે ઉઠીને પહેલું કામ ચેતન શું કરવાનું ઝાડુ મારવાનું ઝાડુ કેમ મારા ઝાડુ કેમ મરાય એ આગમ સૂત્રની અંદર તેજાવત શીખવાડે ઝાડુ મારવાની 3 કન્ડિશન છે ઝાડુ મારતા પહેલા ચલો હું કહું એના કરતા તમે બોલો કોરોનામાં બધા જ કામ ધંધા કર્યા હતા કે નતા કપડા ધોયા વાસણ ઘસ્યા માળીએ ચડ્યા જે બધા કામ કરવાના ઘરવાળીના હતા એ બધામાં તમે માહિર થઈ ગયા કરાયું કે નહોતું કરાયું ઝાડુ મારવાની સિસ્ટમ આવડે છે 3 કન્ડિશન ઝાડુ મારું સવારે ઉઠીને પહેલા શું કરવાનું લાઈટ કારણ કે અંધારું છે ને વહેલા ઉઠવાનું છે એટલે પાઠશાળા જવાનું છે અને વહેલું ઉઠવું પડે વિહારમાં જવું છે વહેલા ઉઠવું પડે અંધારું છે ફર્સ્ટ લાઈટ પર પછી શું પકડવાનું હાથમાં ઝાડુ પકડવાનું અને ઝાડુ પકડ્યા પછી પણ સીધું મંડી નથી પડવાનું જેટલા બારી બારણા ખુલ્લા છે એ બધાને શું કરી દેવાના ખુલ્લા રાખો તો શું થાય એક બાજુ ઝાડુ મારો અને બીજી બાજુ કચરો વાળો ઝાડુ મારવાની 3 કન્ડિશન ફર્સ્ટ લાઈટ ધેન હાથમાં ઝાડુ પકડો એન્ડ ધેન બારી બારણા બંધ કરો નાણું પ્રયાસ કરો સોહવો તવો સંજમોય બુદ્ધિ કરો 3 ચીજ અહીંયા આત્મા ઘરની અંદર જેટલો કચરો જામ થયો છે એને જો દૂર કરવું હોય તો પહેલી કન્ડિશન આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પાડો હું સામાયિક કરું છું હું પ્રતિક્રમણ કરું હું ઉદ્ધાન કરું હું યાત્રા કરું પરંતુ એનાથી મારા આત્માને શું ફાયદો થાય એની જો મને ખબર ના હોય તો મને જેટલો લાભ થવો જોઈએ અંધારામાં ઝાડુ મારી શકાય મારાય કે ના મારાય અંધારામાં મારી શકાય પણ પછી અજવાળું કરો ત્યારે ખબર પડે આ ખૂણો રહી ગયો પેલો ખૂણો રહી ગયો આ ખૂણો રહી ગયો ડ્યુ ટુ અંધારું એની જગ્યાએ જો અજવાળું હોય કોઈ ખૂણો ખાચરો બાકી ન લો બધું સાફ પહેલા જ્ઞાન कुछ भी करो पहले ज्ञान चाहिए ज्ञान प्रयास ज्ञान लाइट सोहवो तवो हाथમાં ઝાડુ પકડો એટલે શું જ્ઞાન આવ્યા પછી તમે તપ કરો એ તપની મજા કોઈ જુદી શાસ્ત્રમાં લખ્યું જ્ઞાની શ્વાસો શ્વાસમાં ઘરે કર્મનો છે અજ્ઞાની ભવ ક્રોડ નથી કર્મ ખપાવે તે એક માસ કમણ કરો એટલે કેટલે નરકના પાપ દૂર થાય કેટલા સાગરોપમ સુધી નરકના દુઃખો વેઠવા ના પડે પણ કોણ જેની પાસે જ્ઞાન છે અને જેની પાસે વિવેક છે એવો આત્મા તપ કરે એ તપના પ્રભાવ જુદા છે માટે તપ કરતા પહેલા પણ શું જોઈએ જ્ઞાન યાત્રા કરતા પહેલા પણ શું જોઈએ જ્ઞાન રાતના 2:30 વાગ્યામાં ફાગણ સુદ તેરસના જે લોકો ડુંગર ચડવા મંડી પડે એની પાસે વિવેક છે ખરો નહીં એને જ્ઞાની કહેવાય ખરો નહીં હજારો લોકો યાત્રા કરવા નીકળી પડે છે રાત્રે કેવું નીકળ્યા બે ગયા અરે ભાઈ નૌકારસીનો ટાઈમ આવે ત્યારે ભાઈ ક્યાં હોય પાલમાં જાત્રા થઈ ગઈ કેટલા વાગે ચડ્યા 2 વાગે ચડ્યા 4:30 વાગે દાદાના દરબારમાં અને 6:30 વાગે તો આમાં ક્યાં ધર્મ છે ક્યાં જૈન છે ક્યાં વિવેક છે ક્યાં જ્ઞાન છે જ્ઞાન પ્રકાશ કરે છે તપ ઝાડુ છે અને હવે નંબર 3 ઝાડુ લઈને સાફ કરવાનું ચાલુ કર્યું પણ ત્રીજી કન્ડિશન
બારીબારણા બંધ કરો. એનો મતલબ કર્મના કચરાને આવતા બંધ કરવા માટે જીવનમાં ચારિત્ર લાવો. ચારિત્ર એટલે નાના મોટા નિયમ. ચારિત્ર એટલે પ્રતિજ્ઞા. તમે પાઠશાળામાં આવીને શીખ્યા છો કે 22 અપક્ષે કોને કહેવાય, તો બંધ કરશો. તમને 32 અનંતકાય કોને કહેવાય એની ખબર જ નહીં હોય તો તમે કયું પાપ નહીં કરી શકો. ભાઈ બોલ્યા ને, ચોમાસી આગળ ચોમાસી પછી ખજૂરની ચટણી જો તમારા ભાણામાં આવે તો સમજવાનું કે આ પીરસનારો, આ કાર્યક્રમ કરનારો ગમે તેટલો ભણેલો હોય પણ અજ્ઞાની છે. એ ખાનારો પણ અજ્ઞાની, એ કરનારો પણ અજ્ઞાની છે. એક પચખાણ ભાષ્ય તમે સમજી લો કેટલા બધા પાપથી બચી જવાય છે. હું ફરીથી કહું છું, પાઠશાળા એટલે ગાથાઓનો સ્કોર નહીં સમજતા. બહુમાન ભલે તમે 5 પ્રતિક્રમણ 4 પ્રકરણ ભાષ્યનું કરો, ઓનલી પ્રવૃત્તિ નથી. એ પ્રવૃત્તિની સાથે આત્મામાં પરિણત છે. એનું જ નામ પાઠશાળા છે. નાના બચ્ચા હોય એના માટે બરાબર છે. 1 મહિનામાં 50 ગાથા મૂકી, 1 વર્ષમાં 5 પ્રતિક્રમણ થઈ ગયા, 9 સ્મરણ થઈ ગયા. બચ્ચાઓને માટે બરાબર છે. વડીલો માટે હવે માત્ર સૂત્ર સ્વાધ્યાય મહત્વનું નથી. મારી તો એવી ઈચ્છા છે 45 મિનિટ ગાથા, 15 મિનિટનું એ ગાથાનો અર્થ હોય. એક સૂત્ર અર્થ સાથે અમે જ્યારે 2009 ની અંદર ગોકુળનગરમાં પાઠશાળા ચાલુ કરી और 350 लोग जब आते थे तब सिर्फ गाथा नहीं थी, 45 मिनट गाथा. गाथाની પર કન્ડિશન હતી, પોઝિશન હતી. 2 અંગૂઠા પકડવાના, કમર ટાઈટ કરવાની અને લિટરલી ધૂળમાં. આ પોઈન્ટ છે. તમે તો છે ને ચડતું નથી. મનસુખભાઈ તમે ધારો ને તો આજે તમને પણ હું વંદિતું શીખવાડી દઉં. જો એ પોઝિશનમાં તમે આજે તમે નીચે બેસતા થઈ ગયા, એ કેટલી મોટી વાત છે. હવે તમને અંગૂઠા પકડાવી દો. તમારા માસ્તરે કદાચ નવા ગામમાં પકડાવ્યા હશે, જો કોઈ ધમાલ તોફાન કર્યા હશે તો હવે એક માગોથી તમને પકડાવી શકે એમ છે. બાકી કોઈ અંગૂઠા નહીં પકડાવી શકે. જ્યારે અમે ત્યાં આવશું શેષકાળમાં, ચોમાસામાં, ત્યારે આપણે પાઠશાળા જે રીતના ગોકુળનગરમાં 2 મહિના પાઠશાળા ચલાવી 350 સુધી લઈ ગયા. હોલ નાનો પડતો. શંખેશ્વર ધામમાં તો હોલ નાનો પડે એવી કોઈ પોઝિશન નથી. આ તો સુતા સુતા ભણાય નહીં, બાકી તમને સુતા સુતા ભણાવો ભાવશે. સુતા સુતા ભણાવશો તો ખરાટા ચાલુ થઈ જશે. સૌથી પહેલો હસમુખનો ખરાટો સંભળાશે. કાલે રાતના 12 વાગે સૂતો છે, 4 વાગે ઉઠી જાય. એને પૂરું સુવા નથી મળતું. સુતા સુતા પણ 300 જણને આપણે ભણાવી શકીએ આવો વિશાળ ઉપાશ્રય. અહીંયા પંખા શેના માટે નાખ્યા હિતેશભાઈ? આ તમારા ઘરમાં એસી ચાલુ કર્યા પછી જે ઠંડક નથી અહીંયા છે કે નથી? છે. ગરમીના દિવસોની અંદર આવી સરસ મજાની ઠંડક હોય, મજા આવે. 45 મિનિટ પછી 15 મિનિટ નવકારથી લગાડી 20 સૂત્રના અમે અર્થ કરાવ્યા હતા. ભગવાનનું ચૈતન્ય કરો, તમારા ભાવો બદલાય જાય. એક જય વિરાય બોલો. એની લઢણ શું હોવી જોઈએ? જય વિરાય બોલો. ચિન શાસન દેવ કી જય. આ જય બોલ્યા, આ રીતના જય બોલવા. આ તો મરેલા ને માંદલાની જેમ જય વિરાય જગતગુરુ બોલે છે. વિતરાગના દરબારમાં આવ્યા પછી જય વિરાય જગતગુરુ. એક છત્રપતિના ઓલા પ્રોગ્રામમાં અમે રાતના ગયા હતા, ત્યારે ઓલી જય હું બોલું ને શિવાજી મહારાજે આ રીતના ઓલા મુસલમાનોને ખદેડ્યા તો ઓલો હોસ્ટ થતો ને જો હોસ્ટિંગ કરતો એ કેટલું જોરથી બોલે, બોલ છત્રપતિ શિવાજી મહારાજ કી ઓ પુણે કરે શિવાજી મહારાજ વડો જોશ આવી જાય. એક જીજા માતાનું નામ લઈએ ને રાજમાતા જીજાઓ, શું એને ગર્વ હોય છે. તમને ક્યાં ગર્વ છે? હું વિતરાગના દરબારમાં ગયા પછી જય વિરાગ. જે વિતરાગ તમારો જગતગુરુ, તમે જગતના ગુરુ છો. તમારા પ્રભાવે મારા જીવનમાં મને આટલી વસ્તુઓ પ્રાપ્ત થશે.
ઓ મોમ દુહા ભાવણ એવા અને પછી બોલવાનું હોય ભવન ઇબ્રેવું મગાનું સારિયા ઇટમર સિદ્ધિ ગાખાકી તરહ નહીં બોલને ગાય જય વિરાજ ગુરુ મોમ દો ભાવ એવો મોને કામ મને એક છોકરો મને તો ઘાટકો પરમાં એને પણ આવી રીતના મેં ઊભો કર્યો હતો કે તું 2 મહિના ભણ્યો હવે કાંઈક તો બોલ તારામાં શું પરિવર્તન આવ્યું ઈ કે મારા સાહેબ મારા જ્યારે એન્ગેજમેન્ટ થયા ત્યારે મારી વાઈફને 6 કર્મગ્રંથ આવડતા હતા એટલે મારા સસરા ભાવી સસરાએ મને પૂછ્યું હતું બેટા કુંવરજી તમને કેટલું આવડે છે બોલો કે એક લોગસ આવડે છે હવે કુંવરજીને છોડવા જ નતા બોલો તો જરા તો બોલો નૌકર ચાલુ ભાઈ તમને લોગસ તો કે 4 નૌકર બરાબર 1 લોગસ 4 નૌકર પકડાવી દીધા સસરા સામે પણ એ ભાઈ મને કે મારા સાહેબ હવે મારો સસરો જો મને પૂછશે ને તો પેલા સસરાને પૂછીશ તમને કેટલું આવડે પછી મને પૂછો હું સકલ તીર્થ સુધી પહોંચી ગયો છું વાત આ છે એકલી પ્રવૃત્તિ નહીં ચાલે પરિણતિ જોઈશે હજી ગયા રવિવારે ગોકુળનગરમાં કીધું હતું 1 ડઝન આમ તમારા હાથમાં હોય અને 2 આમ તમારા પેટમાં જાય લાલી હાથમાંથી આવે કે પેટમાંથી આવે પેટમાં ગયેલું લોહીમાં પરિણમે છે હાથમાં રહેલું હાથને પણ સૂજન આપી દે છે ત્યારે મુજે 5 પ્રતિક્રમણ મુજે 9 સ્મરણ અને 4 પ્રકરણ તમારા આત્મા પર અહંકારનું સૂજન આવી જાય છે આની જગ્યાએ ખાલી 20 સૂત્ર પણ એવા ભાવપૂર્વક તમને આવડવા જોઈએ તમે દેરાસરમાં જાઓ પાગલ બની જાઓ તમે ગુરુ વંદન કરો ગુરુ પ્રત્યેનો અવભાવ તમને સામાયિક લેતા પાડતા આવડે બરાબર સંભાવ યાદ આવે 12 વર્ષ સુધી એક મહાત્મા નાના વર્ણનો ક્ષયોક્ષમ નતો ભયંકર ઉદય હતો ગુરુએ કીધું બધું બાજુ પરમુખ નથી ઉત્તરાધ્યન ભણવું નથી આચાર્ય ભણવું ખાદી ખાદી એ 4 અક્ષર ભણ કેટલા 4 અક્ષર તથી મારુસ માતુસ સ આધાર उसे गिना नहीं जाता मारुस मातुस बस आटलू गोकीना और मैंने शुरू કર્યું ગીત સામે બેસીને મારુસ માતુસ મારુસ કઈ મતલબ કઈ વિનોદજી મારુસ માતુસ મતલબ કઈ હે રૂસ કોઈ તને હેરાન કરે તો ગુસ્સે નહીં થતો તુસ કોઈ તારા પર હાર પૂરા કરી નાખે તો અંદરમાં રાગના કીડા સળવળવા ના જોઈએ આટલો એનો મીનિંગ હતો મીનિંગ સમજાય ગયો પણ સૂત્ર ચડે નહીં મારુસ માતુસ આપણે નાના હતા ત્યારે તમને ખબર છે જીવરાજભાઈ આપણને શીખવાડતા બોલ કાચું પાપડ પાકું પાપડ કાચું પાપડ પાકું પાપડ અને 7મી વારમાં તમે હું બોલતા હોય તમને ખબર ના હોય આમ પાપડ થઈ જાય કાચું પાપડ પાકું પાપડમાંથી કયું પાપડ થઈ જાય આપણને ખબર ના પડે ઠીકતો એમની હાલત એવી થઈ ગઈ મારુસ માતુસ રૂ ને તું નીકળી ગયા હું નીકળી ગયો મસ્તુસ छोटे बच्चे को भी पता था कि गुरु महाराजे એમને આ કીધું છે ના બોલે છે આ એટલે સવારના વંદન કરવા આવે એટલે સીધા મહારાજ ઓ મહારાજ મારુસ માતુસ બોલવાનું માસ્તુસ નહીં હા તમે સાચું કીધું યસ આ કહેવાય મારુસ સૂત્ર નતું ચડ્યું અર્થ ચડ્યો એક નાનો છોકરો તમારી ભૂલ સભા વચ્ચે કાઢે જીવરાજભાઈ રાજી આર યુ હેપી તમારા ગળાનો હાર એના ગળામાં પહેરાવી દો કે ભાઈ મારા હજી ઠેકાણા નથી તું મારી ભૂલ કાઢે લે આ હાર એ શાંતિ રાખ હજી તો ઊભીને ઊભો થાય છે અને વડીલોની ભૂલો કાઢવા નીકળ્યા થાય કે ન થાય થઈ જાય આ નાના આ મહાત્મા એમણે કીધું સાચી વાત છે મારી ભૂલ થઈ ગઈ पाछू मारुस पाछू मारुस पूरे गांव में उस महाराज साहब का नाम तो कुछ अलग था लेकिन गांव में नाम क्या गिर गया मास्तुस अरे बोला मास्तुस महाराज છે ને હજી એમને આવડતું નથી છોકરા અંદર વાત કરે ટોકોક ધ ટાઉન મારા સાહેબનો હજી ચડતું જ નથી 12 સાલ કેટલા વર્ષ 12 કંટાળ્યા વગર 1 મહિનામાં એક ગાથા ન થાય તો શું છોડવાનું આમ છોડી દેવાનું કે પાઠશાળા છોડી દેવાનું ભાઈ આપણાથી કઈ ચડશે નહીં આપણે હવે પાઠશાળા ભલા માણસ નિયમ લે આ સીઝનમાં કેરી નહીં ખાવ
20 સૂત્ર નહીં થાય ત્યાં સુધી બોલો આટલો નિયમ લે, ચડવા માંડે કે ના ચડવા માંડે? બધા દરવાજા ખુલી જાય. તાકાત છે મેંગોમાં. मॉर्निंग पाठशाला करता है વધારે તાકાત ये मैंगो के अंदर है. તમે ખાલી એક અભિગ્રહ લો, 20 સૂત્ર ના થાય ત્યાં સુધી મારે મેંગો નહીં ખાવાનો. એવા લોકો વચ્ચે ગુરુ મહારાજના પાત્રામાં ન બોરાવું ત્યાં સુધી મેંગો નહીં ખાવાનું. આવા અભિગ્રહ વાળા અમે જોયા છે. તમને એવોય નથી આપવો, તમને એટલું જ આપવું 20 સૂત્ર. જ્યાં તક ના હો તબ તક પાઠશાલા આને કા. જે નથી આવતા આંગળી ઊંચી કરો. ચાલો ઊભા થાઓ. ખાલી આંગળી ઊંચી નહીં કરો, તમે ઊંચા થાઓ. ચલો ખડે હો જાઓ. અંદर फाटा वाला खड़े हो जाओ. वेरी गुड. वाह, इनाम के खड़े हो. કેમ ભાઈ મુકેશભાઈ દ્રષ્ટિ થઈ ગયા એટલે બધું બંધ. હા જતીનભાઈ ઉભા થયા. હિરેન તો પોતે તપોવનનો માસ્ટર છે, એને ક્યાં ભણવાની જરૂર હોય? બરાબર. બહુ સરસ. આ સભામાં જેટલા બેઠા છે તમને કઈ 50 રૂપિયાની લાલચ આપવાની ના હોય. તમે સમજો છો આટલું સાંભળ્યા પછી તમે નક્કી કરો આ મહિનામાં અમારે 20 દિવસ સવારની પાઠશાળામાં આવવાનું. ન આવો એમણે 500 રૂપિયા ફાઇન ભરવા. હિતેશભાઈ અત્યારથી 10,000 આપી ના દેતા. તમારા મોર્નિંગ વોક, અમારો મોર્નિંગ વિહાર, તમારો મોર્નિંગ વાતો, અમારી મોર્નિંગ પાઠશાલા, બેમાંથી કર્મની નિર્જરા શેમાં હશે? મોર્નિંગ પાઠશાલામાં. બહુ ચાલ્યા. તમારું તબિયત ભલે ફિટ, પણ આપણે આપણા આત્માને ફિટ કરવાનું છે કે નહીં? નવ સ્મરણ ભણ્યા હશું પણ ગામ આખાની નિંદા કરતા હશું તો? પાઠ પ્રતિક્રમણ ભણ્યા હશું, સાંજ પડે પંચાયતોમાંથી ઊંચા નહીં આવતા હોઈએ તો એ પાઠ પ્રતિક્રમણ અને એ નવ સ્મરણ શું કામના? બંધ કરો બધું અને અહીંયા આવશો, તમને જ્ઞાન થશે અને એનાથી તમે આગળ વધશો. 1 મહિનો મનમાં ધારી લો. 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, 30 દિવસ, જેને જેટલા ધારવા હોય બને તો મહિનો એ નિરંતર કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ આવો. પછી જુઓ તમને એનો રંગ રસ ચાખશે. ધારણા અભિગ્રહ. धारणा विग्रह स्वस्थ सागर चलो बैठ जाइए. આજનું એક નાનકડું સૂત્ર પાઠશાળામાં આવ્યા છો ને, ભણીને જજો. આજે ઘરે જઈને કહેજો કે અમે પણ પાઠશાળામાં ગયા હતા. શું ભણીને આવ્યા? મા ઋષ. બોલો મા ઋષ. આ બોલો મા તુષ. માસ્તુસ નહીં કરતા ઘરે છે. માસ માતુષ માતુષ માતુષ. આ જીવનભરનું એક સૂત્ર બનાવજો. ખાલી શબ્દથી નહીં, અર્થથી. હવે મજા જુઓ. 12 साल तक पढ़ाई करने के बाद नहीं चढ़ा, आंख में से आंसू बह गए. अरे धिक्कार. मारा गुरुदेव मारी पाछળ, मारा साधुओ मारी पाछળ, अरे आ संघना बच्चाओ मारी पाछળ કેટલી મહેનત કરે છે અને મને ચડતું નથી. કયા જન્મના હું પાપ બાંધીને આવ્યો છું એ 4 અક્ષર મને યાદ નથી રહેતા. તમને તો રહે છે. હા, બધા ભાવ યાદ છે કે? ગોલ્ડ વાળાને પૂછો, ચડતી પડતી શેર બજાર, બધા ભાવો તમને યાદ રહે છે. કેમ ના? સંસારનું બધું યાદ રહે છે. ગઈકાલે કોણે કેટલા રંગ કર્યા ખબર છે કે નથી ખબર? જેને 22 માર્ચ આઈપીએલમાં ઘૂસી ગયા છે એને બધી ખબર છે. અને તમે એમ કહો કે મને સૂત્ર ન ચડે, તમને ચડે છે. ખાલી ઇન્ટરેસ્ટ ઊભો કરી દો, બાકી કાંઈ કરવાની જરૂર નથી. તમે ભગવાનના શાસનમાં જન્મ લીધો છે. તમારા ભાગ્ય, તમારું કર્મ, તમારા સ્ટાર બહુ ચડિયાતા છે, જોર મારે છે. ફરક એટલો જ છે, તમારે પ્રયાસ કરવાનો છે. કાર, BMW, ફરારી ગાડી ગમે તેટલી સારી હોય, અંદર બેઠા એટલે ચાલવા ના લાગે. સ્ટીયરિંગ લેવું પડે અને ઘુમાવવું પડે, એક્સિલેટર દબાવવું પડે અને પછી એ ગાડી દોડે છે. બસ આજે ગાડી આખી તૈયાર છે, તમારે બેસવાનું છે અને એક્સિલેટર દબાવવાનું. આ જીભ છે એક્સિલેટર છે, એને શરૂ કરો. મારુસ માતુસ. બોલો મારુસ માતુસ મારુસ માતુસ. આ બોલતા 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 12 વર્ષે એમને મારુસ અને માતુસ ના ચડ્યું.
પણ એમનો મોહનીય કર્મનો ક્ષય થયો, જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થયો, સબક શ્રેણી માંડી ચોપડીને ત્યાં રહી ગઈ અને મહાત્માને કેવળ દેવતાઓ નીચે આવ્યા, જે ભણેલા ગણેલા હતા 45 આગમવાળા બેઠા રહ્યા અને માતુસવાળા કેવળ જ્ઞાન ચડી ગયા. આપ ઉસસે ભી આગે बढ़ सकते हो. ખાલી હમણાં જ કીધું ને, પ્રમાદને છોડવાનું છે, ઉત્સાહને ભરવાનો છે. આટલું કામ તો તમારે જ કરવું પડશે. કહેવાય છે ને, માં રોટલી બનાવે, એની આગળ રોટલી પીરસે, પણ એના કોળિયા કરી મોઢામાં નાખવાનું અને ચાવવાનું કામ તો તમારે જ કરવું પડશે. એટલે અમે પાઠશાળા તૈયાર કરી આપશું. તેજાવત જેવા મની પાવરથી ટેકો આપીને ઊભા રહેશે, પણ આવીને ભણવાનું કામ તો તમારે જ કરવું પડશે. આવો સરસ મજાની પાઠશાળા. આજે જે સંખ્યા ગોકુળનગરમાં છે એ જ સંખ્યા અંજુર ફાટામાં થાય. 350 ને હમણાં ભૂલી જાઓ. જો વહાં પર है वो यहाँ पर, જે शाम को वहां पर आते हैं 40 છોકરા રોજ સાંજે પહેલા ઉપર ગુરુ મહારાજને વંદન કરશે. 9 માં 5 કમે અને 9 થી 10 પાઠશાળા ચાલુ થાય. દીકુભાઈ જેવા શારીરિક નબળાઈ હોવા છતાં શું ગજબનો પ્રેમ બાળકોને આપી અને આજે કોલેજમાં ભણતા છોકરાઓને પાઠશાળામાં લાવવા અમારાથી પણ જ્યારે અઘરું થઈ ગયું છે, ત્યારે એક શ્રાવક આ યુવાનોને પાઠશાળામાં લાવી ભણાવી ગણાવીને તૈયાર કરે. આ કલિકાળનું અચ્છેરું કહેવાય. ભીવંડીના 7 અજુબા આપણે શોધવાના છે. 3 અજુબા થઈ ગયા છે, બાકીના અજુબા તમારે ઊભા કરવાના. અને આ રીતના ભીવંડીનું નામ સર્વત્ર ફેમસ છે. વધુ ને વધુ ફેમસ થાય એ શુભેચ્છા.